તો દાદાની સરકારના મંત્રીમંડળના વિસ્તરણ પર મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આવતીકાલે થશે નવા મંત્રીઓની શપથવિધિ। ઝી 24 કલાકે દર્શાવેલી ખબર પર લાગી છે મહોર। ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે શપથવિધિ સમારોહ। આવતીકાલે સવારે 11:30 વાગે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મંત્રીઓને ગ્રહણ કરાવશે શપથ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ મહાત્મા મંદિરમાં જ કરવામાં આવશે। સ્વાભાવિક છે કે આજે તેની તૈયારીઓ અહીંયા કરવામાં શરૂઆત થઈ ચૂકી છે। સાફ સફાઈની તૈયારીઓ અત્યારે કરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે લાંબા સમયથી રાહ જોવાતી હતી કે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં જે ફેરફાર છે, વિસ્તરણ છે, એ વિસ્તરણ આવતીકાલે 11:30 વાગે મહાત્મા મંદિરમાં કરવામાં આવશે એ પ્રકારની વાત આવી રહી છે। સત્તાવાર રીતે એની જાહેરાત પણ થઈ ચૂકી છે। એટલે સ્વાભાવિક છે કે 12:39નું વિજય મુહૂર્ત ગણવામાં આવતું હોય છે અને વિજય મુહૂર્ત દરમિયાન જ મંત્રીમંડળનું વિસ્તરણ જે છે એ વિસ્તરણ મહાત્મા મંદિરમાં કરવામાં આવશે। અત્યારે જે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એ વ્યવસ્થા અંતર્ગત મોટી સંખ્યામાં એક મેગા ઇવેન્ટ બનાવવાની સરકાર અને સંગઠન બંને ભેગા થઈને આ મેગા ઇવેન્ટ આવતીકાલની બનાવશે। સૌથી વધારે મહત્વનું છે કે આ ઇવેન્ટમાં કેન્દ્રીય નેતૃત્વ પણ હાજર રહેવાનું છે। ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બંસલજી પોતે હાજર રહેવાના છે। સાથે સાથે કેન્દ્રીય મંત્રી અમિત શાહ છે તેઓ હાજર રહેશે। સાથે સાથે ગુજરાતમાં ના જે કેન્દ્રીય મંત્રી છે CR પાટીલ પોતે પણ હાજર રહેશે। મનસુખ માંડવિયા પણ આવતીકાલના વિસ્તરણ વખતે હાજર રહેશે એ પ્રકારની વિગતો સામે આવી રહી છે। આ ઉપરાંત જોવા જઈએ તો જે મંત્રીમંડળમાં અત્યારના વર્તમાન જે મંત્રીમંડળ છે એની સભ્ય સંખ્યા 17 છે। 17ની જગ્યાએ હવે 22 થી 25 કુલ મંત્રીઓ બનશે તેવી એક શક્યતાઓ જોવામાં આવી રહી છે અને વર્તમાન જે મંત્રીમંડળમાં સભ્યો છે એમાંથી 8 કે 10 મંત્રીઓને પડતા પણ મૂકવામાં આવશે। એટલે ક્યાંક ને ક્યાંક 2027ની વિધાનસભા ચૂંટણી અને એ અગાઉ ડિસેમ્બર-જાન્યુઆરીમાં આવતી જે સામાન્ય કહી શકાય એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એને મધ્યનજર રાખી જાતિગત સમીકરણો અને વિસ્તારના સમીકરણોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ આવતીકાલે મહાત્મા મંદિરમાં શપથ ગ્રહણ કરશે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।